હાલો ફેમિલી, કેમ છો? મજામાં ને? તો નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે અમારે ઘરે પધારે છે મહેમાન, એટલે કે મારા સાસુજી. તો આજે એને બનાવવાના છે મસ્ત મેથી વાળા અને બટાટા વાળા ગરમા ગરમ ભજીયા. તો હાલો હવે એની બધી તૈયારી કરીએ. વ્લોગમાં બનાવી રહેજો, તમને પણ મજા આવશે. હાલો તો અમારા રોશનભાઈ છે ને તૈયારી કરવા માંડી છે. પહેલાં મરચાં મોરી લે, પછી મેથી મોરવાની છે. અને અમે રિયાબાઈ શું ખાવ છો? શું છે? બદામ મોરીને ખાય ભાઈ, એ તો એનું કામ કરે છે. આમાં રોશની મરચાં મોરવા માંડી. શું કે ભજીયા બનાવવાના છે ને ગરમા ગરમ. એને નાની નાયા છે ને, તો એ રોશની બધી જો તૈયારી કરવા માંડી છે. અને બાકી બીજી વસ્તુ અંદર લઈ આ. તો હાલો હવે અંદર જઈને બતાવીને બધું જોઈએ. આજે છે ને હવે સાંજના ટાઈમે બ્લોગ ચાલુ કર્યો છે. બધા પોતપોતાનું કામે છે. આપણે દેશી બુલેટ પડ્યું છે અહીંયા. તો જો આમાં રોશનીભાઈ છે ને મરચાં મોરી લીધા છે. હવે પછી મેથી ને બટેકાની એવું બધી તૈયારી કરવાની છે. તો હાલો કન્ટિન્યુ. હવે બધા આપણે રૂમમાં જઈને બધું બતાવીએ. અને અમારે રિયા તો ખાવાનું જ કામ કરે, કાંઈ કામ નહીં કરવા લાગે. હાલો તો મસ્ત ઘરમાં આવી ગયા ને આ છે ભજીયા બનાવવાની ચટણી, આ છે ચણા લોટ, આ શું કે ભજીયાવાળા ફૂલાય એના માટે સ્પેશિયલ મસાલો લઈએ છીએ. ને અત્યારે હું મેથી બહુ મોંઘી થઈ ગઈ તો અત્યારે તો પણી હવે નાનકડી પણીના છે ને 20 રૂપિયા લીધા છે. અને આપણા બટાકા તો સસ્તા જ હોય હજી પણ. ને આપણે છે ને હવે રસોડું ઉપર નહીં, અહીંયા ઉતારી લીધું છે. આ અમારો રસોઈ રૂમ છે. રૂમમાં જ બધું છે. જો આ બધું પડી ને આપણો કબાટ છે. અહીંયા જ જો બધું રાખેલું છે અત્યારે. તો આપણે છે ને ભજીયાની બધી સામગ્રી લઈને અને ભજીયા બનાવવાની તૈયારી કરી. બધા મસાલા લે છે. હવે રોશની એની મમ્મી છે ને બધું બનાવવાની તૈયારી કરે છે. તો બીજા આપણે રસોડામાં છે ને બધું બનાવવાનું છે. તો ભાઈ ગામમાં છે ને ભજીયાની બધી સામગ્રી લેવા ગયા તો આપણી પરી માટે છે ને આપણે મસરદાની લે છે. કારણ કે અમે સમાન સિઝન ઢુકડી આવે ને એટલે મચ્છર ને માખીનું હક નથી દેતા. તો હું ગામમાં ગયો ફટાફટ, તો એના મમ્મીનો ફોન આવ્યો કરીને કે ઢીંગલી માટે મચ્છરદાની લેવજો. તો ઢીંગલી માટે મચ્છરદાની લે છીએ. અને હવે મસ્ત મજાને જો આરામથી છૂટી અમે કરી, કારણ કે માખીઓ કોઈ માથે બેસશે નહીં અને એ આરામથી નીરે કરી શકશે. અમારે જઈને મમ્મી છે ને બધું જો આ બટેકા મોરવા મીઠા છે. કારણ કે બટેકાવાળા ને મેથીવાળા ડુંગળીવાળા ને બધા ભજીયા બનાવવાના છે. અને અમારે રિયા તો ખાવાનું જ કામ કરે. હજે બદામ ખાવ આજે અમારે ને ઢીંગલી ને ભણવા નથી જતી. હજે એને એકડે નથી આવડતું. ભણવા જવું હે ભાઈ? એ ના પાડે છે કે પપ્પા હું ભણવા નહીં જાઉં, તમે હે ને મારા ભેગા આવ્યો તો ભણવા જાવ. હવે હું કામ આખો દી કામ થતો કરતો ને તો એને ભેગા મારે ભણવા કેમ જાઉં? જાતી નથી ભણવા. કાંઈક જાય તો એ ભવિષ્યમાં કાંઈક એના પૂરતું ભણી જાય તો કાંઈ આવે ને. આજના જમાનામાં ને ભણેલો હોય તો જ સારું. બાકી તો એની મમ્મીને મારી અંગૂઠા હતા. નામે નથી આવડતું. કારણ કે બે નામ છે. ઓરિજિનલ નામ પારું છે ને અમે બધા રાણી કહીએ છીએ. અને મારું તો ફેવરેટ નામ છે મીરુ. હું એને મીરુ કહીને બોલાવું છું. અમારા ઢીંગલી છે ને ભણવા નથી જતી. ભણવા જાય એવું જરાક એને કોમેન્ટમાં જણાવું કે કઈ રીતે એને મારે ભણવા મૂકવી. વાલી છે, મારા સિવાય કંઈ રહેતી નથી. બરોબર. હાલો કન્ટિન્યુ. આપણે એને પાછા ભટકી ગયા. આપણે બનાવવાનું છે ગરમા ગરમ ભજીયા. કારણ કે આજે છે ને મારા સાસુજીમાં ઘણા ટાઈમથી આજે મારા ઘરે પધાર્યા છે. મહેમાન થઈને આવ્યા છે. એકલા આવ્યા છે. તો આજે આપણે એમ કહ્યું આજે એને ભજીયા બનાવી. વરસાદ તો નથી આવે પણ આપણે એવું હતું કે વરસાદ થાય તો ભજીયાનો બ્લોક બનાવશું. પણ આજે આપણે સાસુમાં આવ્યા છે. તો આજે સોમવારે જ અમારા જેઠ મહિનો સોમવાર છે દાદાનું. તો આજે હું ઘરે જ છું, કંઈ કામે નથી ગયો. તો આજે એને આપણે ભજીયા બનાવવાનું થાય. વિચારીને પછી મેં ફાઇનલી કહી દીધું કે આજે છે ને ભજીયા ખાવા છે, બીજું કંઈ ખાવું નથી. તો હાલો ભજીયાની સામગ્રી તૈયાર થાય છે. અને હવે ભજીયા ક્યારે બને ત્યારે તમને બતાવું. પછી અમારા નિશાળેથી આ બાઈ આવી ગયા છે મસ્ત મજાના. કંઈ કામ તો કરતા નથી, ખાવાનું જ કામ કરે છે. બાકી રોશની અને જો આ દેખાય ને રિયા, એ ઘણું બધું કામ કરે છે. આને એને મારે દારો લેવો પડે. કારણ કે ભણવા જાય ને ખાવાનું કામ કરે છે. બહુ આરસ કરે છે. પણ હું કે રહેતા ને ઢીંગલી બધી સુધરી જશે ને બધું કામ એની રીતે કરવા માંડશે. બરાબર. તો એ નાનકડી બેન પાસે બેસી ગઈ છે. નિશાળે કન્ટિન્યુ જાય ભણવા. કે તમારા રિયા જ નથી જતી. રિયા ને નિખિલને તો જે નાનકડો છે, વડો થાય મોકલવાનો છે. અમારે જે આ રિયા રહી ને અત્યારે 5 વાર પૂરા થઈ ગયા પણ જાતી નથી ભણવા.
જો કેવું મોઢું કરે છે. બાપા સીતારામ બોલો. બાપા સીતારામ બોલ. જય માં ચામુંડા. હા હાલો હવે ભજીયા ક્યારે બને ત્યારે ખાવા. પેટમાં એને બહુ ભૂખ લાગી છે. હાલો કન્ટિન્યુ. મેથી ને ભજીયા, મેથી ને બટેટા મોરાય છે. જો મસાલા જો આ પડ્યા છે બધા લઈ આવીને દઈ દીધા. ને આપણે રસોડું પહેલાં ઉપર હતું, અત્યારે આપણા રૂમમાં જ રાખ્યું છે બધું. ને આપણા રૂમનો કંઈક આ લુક છે. એલી મસ્ત થાય ને. આજે પ્લાસ્ટર નથી કરાવ્યું. તમે મને ફૂલ સપોર્ટ આપો એટલે બધું બાપા સીતારામ દયાથી થઈ જશે. આ ચણાનો લોટ ને આ બનવા માંડી છે ચટણી. જો ચટણી કમ્પ્લીટ થઈ જાય ને એટલે થોડીક વાર પછી ગરમા ગરમ એને ભજીયા બનાવવા માંડવાની તૈયારી કરવાની છે. તો બધું બકાલું મસાલા ને બધું કમ્પ્લીટ કરી લીધું છે. તો ચટણી બની જાય એટલે ગરમા ગરમ મેથીવાળા, ડુંગળીવાળા અને બટાટાવાળા એને ભજીયા બનાવવાના છે. ને આજ ફૂલ મોજ કરવાની છે. કારણ કે ઘણા ટાઈમથી ભજીયા બનાવી નહોતા, વરસાદની વાત લીધા પણ વરસાદ તો ન આવ્યો. પણ આજે આપણે ભજીયા બનાવી લીધા. કારણ કે આજે ઘણા ટાઈમથી આપણા સાસુમાં ઘરે આવે છે. તો એમને તો જવા ન દેવાય એટલે ભજીયા બનાવ્યા છે. ભજીયા ખવડાવી. મારા હારો તો આવ્યો નથી, એ ભાટીએ છે, ફિલહાલ દુકાનમાં કામ કરે છે. એટલે મારા સાસુજી આવ્યા છે. હાલો ગરમા ગરમ સાસુજી છે ને ભજીયા ખવડાવી દીધી. મારે પણ ખાવાની ઈચ્છા હતી. હાલો ચટણી બની ગઈ છે અને લોટે તૈયાર થઈ ગયો હોય. પછી ભજીયા બનાવવાનું ચાલુ કરીએ. આપણું હવે સેટ નોકરી બોલી કેટલી. તો ભાઈ ભજીયા બનાવવાનું કરી દીધું ચાલુ હે ને. પહેલો ઘણો હે ને તીખા મરચાંનો બનાવ્યો છે. તીખા મરચાંવાળા ભજીયા બનાવ્યા છે. પછી બનાવવાના છે જો આ બટાટાવાળા. પછી આ બટાટાવાળા બનાવવાના છે. પછી છેલ્લે છે ને મેથીવાળા બનાવવાના છે. તો ભજીયા બનાવવાની રેસીપી ચાલુ થઈ ગઈ છે. તો કન્ટિન્યુ અલગ અલગ પ્રકારના બનાવવાના છે. પહેલાં મરચાંવાળા, પછી બટાટાવાળા, પછી મેથીવાળા, પછી છેલ્લે કયા બનાવવાના એ તમે જોઈ લેજો. તો અત્યારે જો આપણા મરચાંવાળા ભજીયા બનવાનું થઈ ગયું તૈયાર. ને પછી બનાવવાનું છે બટાટાવાળા. ને અમારે જો આ રૂમમાં નિખિલ નરિયા છે ને ટીવી જોવાનું કામ કરીને આપણી ઢીંગલી ફૂટી છે. ને અમે છે ને બંને જણા ભજીયા બનાવવાનું કામ કરીએ છીએ. એને ટીવી જોવામાં લગાડી દીધા છે. શું કે આપણે આડા નો આયા રાખે ને ભજીયા છે ને જલ્દીથી બની જાય. ચાલો ભજીયા બનાવવાનું કરી દીધું ચાલુ. આપણે નાનકડા રૂમમાં રસોડું લઈ લીધું છે ઉપરથી નીચે. તો જો આપણો ઘણો થઈ જાય તૈયાર હમણાં બરોબર. તો હાલો ફટાફટ છે ને ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ.